જય સરદાર, જય જગત। હમણાં અહીંયા હું પૂર્વ વિસ્તારમાં જે કિશનવાડી વિસ્તાર છે ત્યાં અહીંયા રોડ પર આપ જોઈ શકો છો કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા અહીંયા ટેમ્પાની અંદર રોડ પર ઊભી છે। ગઈકાલે આ વડોદરા સિટી વિધાનસભાનો વિસ્તાર અને અહીંયાથી જે હમણાં નવનિયુક્ત મંત્રી બન્યા, જે પહેલાં પણ મંત્રી હતા બેન, અને પહેલાંય મંત્રી બનીને કશું વડોદરા શહેર કે આ વિધાનસભા માટે કોઈ કામ કર્યું નથી। ગઈકાલે વડોદરાના સાંસદ આ બેન જે મંત્રી બન્યા એ આ કોર્પોરેટરો બધા ડિસ્કો ડાન્સ કરતાં કરતાં એકતા યાત્રા યુનિટી માર્ચ કાઢી હતી। કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે। અત્યારે તો બધા ભાજપના નેતાઓ પોતાના ઘરમાં ઊંઘતા હશે, આ તો પોતાનું કોઈ કામ કરતા હશે। સવારના હમણાં 9 વાગ્યા છે। આ લાઈવના માધ્યમથી બતાવવા માગું છું કે જોઈ લો સરદાર વલ્લભભાઈ પટેલ માટે ભારતીય પાર્ટીના નેતાઓને શું માન સન્માન છે એનો જીવતો જાગતો નમૂનો તમારી સમક્ષ અહીંયા હાજર છે। ગઈકાલે રેલી કાઢી, યુનિટી માર્ચ, અલગ અલગ જગ્યાએ સ્ટેજ બનાવ્યા અને પોતાના ભાજપના નેતાઓ પોતાનું સ્વાગત કરાવે, બધા જોડાયા, ડાન્સ કર્યો। પણ રેલી પત્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અત્યારે અહીંયા રોડ પર છે। ખરેખર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તો સરદાર વલ્લભભાઈ પટેલ માટે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી। મનીષાબેન વકીલની કાલે મેં સ્પીચ સાંભળી, એમને એવું કીધું કે ઇતિહાસ જાણવાની જરૂર છે। તો મારે એમને એવું કહ્યું છે, બેન સાચો ઇતિહાસ તમે જાણો કે સરદાર વલ્લભભાઈ પટેલ એ પુરુષ હતા કે જ્યારે દેશના પ્રથમ ગૃહમંત્રી હતા ત્યારે ભાજપની જે માતૃ સંસ્થા છે RSS એની પર બેન મૂક્યો હતો। શેના માટે? કારણ કે મહાત્મા ગાંધીની હત્યામાં અને એ હત્યાના ષડયંત્રમાં એ લોકોનો રોલ હતો। માટે એ સમયના ગૃહમંત્રી, નાયબ વડાપ્રધાન એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલે RSS પર બેન મૂક્યો હતો। એટલે ભારતીય જનતા પાર્ટીના કઈની ને કરનીમાં આસમાન જમીનનો ફરક છે। સરદાર વલ્લભભાઈ પટેલ આખું જીવન સાદગીથી વિતાવ્યું, સાદગી ભર્યા જીવન માટે એ વખણાતા હતા। અને ઇતિહાસ ખબર ના હોય ભાજપના નેતાઓને તો ઇતિહાસની ચોપડીઓ વાંચી લેજો। પણ તમે જે આ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું છે એ સખત શબ્દોમાં વખોડો લાયક છે। કોઈ પણ ભારત દેશનો નાગરિક તમને કોઈ દિવસ માફ નહીં કરે। કારણ કે કાલે તો તમે બહુ માન સન્માનની વાત કરી, એકતા યાત્રા, યુનિટી માર્ચ, અને આજે સરદાર વલ્લભભાઈ પટેલને અહીંયા તમે રસ્તા પર આ મેઇન રોડ છે અને રોડ પર અહીંયા પ્રતિમા મૂકી દીધી છે। આ વડોદરા સિટી વિધાનસભાના ધારાસભ્ય બેન જે મંત્રી બન્યા એ આ તમે આ માન સન્માન આપવા માંગો છો? વડોદરાના સાંસદને પ્રશ્ન પૂછું છું, તમે સરદાર પટેલને આ માન સન્માન આપવા માંગો છો? તમારો પ્રોગ્રામ પતી ગયો, તમારી વાહવા થઈ ગઈ, તમારા ફોટો સેશન થઈ ગયો, ભાજપના નેતાઓનો પબ્લિસિટી થઈ ગઈ, ડિસ્કો ડાન્સ કરતા વિડીયો અને ફોટો વાયરલ થઈ ગયા ભાજપના નેતાઓના। એટલે હવે સરદાર વલ્લભભાઈ પટેલને તમારે રોડ પર મૂકી દેવાના। આ ભાજપની હકીકત છે। એવું કહેવાય ને કે મુંહ મેં રામ બગલ મેં છુરી, ભાજપ કી નિયત બુરી। સરદાર વલ્લભભાઈ પટેલના સામે એમના નામે પબ્લિસિટી લેવાની, પ્રસિદ્ધિ લેવાની, બાકી સરદાર વલ્લભભાઈ પટેલ સુધી આ લોકોને કોઈ દૂર સુધી લેવા દેવા નથી। અને કેટલું માન સન્માન સરદાર વલ્લભભાઈ પટેલને આપે છે આ આપણે જોઈ શકીએ છીએ। સમજાય અને વંદન। જય સરદાર।